નમસ્કાર અડીખમ ગુજરાતમાં આપનું સ્વાગત છે। મહીસાગર જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। બાલાસિનોર એડિશનલ કોર્ટ સંકુલમાં જ મારામારીની એક ગંભીર ઘટના બની છે, જ્યાં ખુદ કાયદાના રક્ષક એવા વકીલ પર હુમલો કરવામાં આવ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર કોર્ટમાં ગુસ્સી ગામના એક મારામારીના કેસની કાર્યવાહી ચાલી રહી હતી। આ દરમિયાન ઉલટ તપાસ વખતે મામલો બિચક્યો હતો। તો ઉલટ તપાસમાં કેમ વચ્ચે બોલ્યો તેવું કહીને સિદ્ધરાજસિંહ અને અન્ય એક ઇસમે વકીલ વી.આર. પટેલ અને ત્યાં હાજર સાહિદ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી, જે જોતજોતામાં મારામારીમાં પરિણમી હતી। આ હુમલામાં વકીલ વી.આર. પટેલને ઈજાઓ પહોંચતા બાલાસિનોરના અન્ય વકીલ મિત્રોએ તાત્કાલિક તેમને સારવાર માટે સરકારી દવાખાને ખસેડ્યા હતા। બીજી તરફ મારામારી કરનાર સિદ્ધરાજને પણ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હોવાનો અહેવાલ છે। કોર્ટ પરિસરમાં જ બનેલી આ ઘટનાની જાણ થતાં જ બાલાસિનોર પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કોર્ટ કેમ્પસમાં થયેલી આ મારામારીને પગલે વકીલ આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ કેસની વધુ અપડેટ્સ અને મહીસાગર જિલ્લાના તમામ સચોટ સમાચારો માટે જોતા રહો અડીખમ ગુજરાત। નમસ્કાર। આજ રોજ સવારે 12:30 વાગ્યાની આસપાસ કાજીભાઈ અંદર કેસ ચલાવતા હતા। એ દરમિયાન અંદર આ સિદ્ધરાજભાઈ અને એમનો બીજો એક ભાઈ નાઓ કોર્ટ રૂમમાં આવીને વકીલને કે તું કેમ મારી બાને આવું બધું પૂછું છું, આમ છે તારા આવું બધું પૂછવાની એવું કે જણાવતા હતા। જેથી મેં એવું કર્યું કે ભાઈ વકીલ છે અને એ અમે ક્રોસ વકીલ ગમે એ પૂછી શકે। તો પછી અંદર કશું ના બોલ્યો અને હું બહાર નીકળતા બાયણા આગળ મને કે તું કમ વચ્ચે બોલતો, તને બહુ ચરબી છે, હું પીએસઆઈ નો છોકરો એમ કરી અને મને મારવા ફરી વળ્યા અને માથાના ભાગે તથા મોઢા ઉપર નકુલિયા ખણી લીધા અને ઝપાઝપી કરી અને મને પગમાં લાતો મારેલી છે, જે દુખાન કરે મને હાલ દુખે છે અને માથામાં પણ દુખે છે। હું વકીલ શ્રી ટી.આર. કાજી આજ રોજ એ રીતે સ્ટેટમેન્ટ આપી રહ્યો છું કે આજ રોજ બાલાસિનોર નામદાર કોર્ટમાં સીસી નંબર 14-51/2021 થી આરોપી રામાભાઈ માનાભાઈ પરમારનાઓનો કેસ ચાલી રહ્યો હતો અને તે કેસમાં આરોપીઓનો વકીલ અમે હતા અને અમે જમકુબા કરીને બા હતા। એ બાની કોર્ટ રૂબરૂ જજ સાહેબ રૂબરૂ અને સરકારી વકીલ સાહેબ રૂબરૂ અને હાજર તમામ વકીલશ્રીઓ રૂબરૂ અમે શાંતિથી ઉલટ તપાસ કરી રહ્યા હતા અને જમકુબાની ઉલટ તપાસ અમે શાંતિથી પતાવી દીધી અને શાંતિથી જમકુબા પણ બહાર નીકળતા હતા। તે દરમિયાન જમકુબા સાથે આવેલા છત્રસિંહ ઝાલાના સુપુત્ર સિદ્ધરાજસિંહ તથા તેમના સાથે આવેલા બીજા એક ભાઈ એ બંને જણા એમ કહેતા હતા કે ભાઈ આવા સવાલો ના પૂછાય, કે આવું તો સાહેબ એમ કહેતા હતા કે ભાઈ કોર્ટ છે, કોર્ટમાં સવાલો પૂછી શકાય, બરાબર, તમે બહાર જતા રહો। તો પણ એ આંખો કાઢતા હતા અને માથાકૂટ કરતા કરતા એ પાછા બહાર નીકળી ગયા। બહાર નીકળી ગયા એટલે વી.આર. પટેલ એડવોકેટ જે અમારા બાલાસિનોર બારના છે, જે અમારા પૂર્વ પ્રમુખ છે, અને એમણે વી.આર. પટેલે એવું કીધું કે ભાઈ કોર્ટમાં આવું બિહેવિયર તમારાથી ના થાય, વકીલને તો ક્રોસ કરવાનો અધિકાર છે, બરાબર છે, અને ક્રોસ એક્ઝામિનેશન એ વકીલનો અધિકાર છે આરોપીના બચાવ માટે, એટલે તમે આવું ના કહી શકો ને તમારાથી વચ્ચે ના બોલાય। તો પછી એ વી.આર. પટેલને મારવા ફરી વળ્યા। તો આ બાબતની રજૂઆત મેં નામદાર કોર્ટને પણ કરી અને સ્ટાફને પણ કરી અને પોલીસના ત્યાં હાજર અમારા કોન્સ્ટેબલ પણ દરરોજ રેગ્યુલર આવે છે અને અમારા જે ત્યાંના હોમગાર્ડ પણ રેગ્યુલર હાજર હોય છે। એ બહેનો પણ બચારી ત્યાં છોડાવવા માટે આ વી.આર. પટેલને આવી, તો પણ એ લોકો બચતા નતા। પછી સાહેબને રજૂઆત કરી અને સાહેબે પણ એવું કીધું કે ભાઈ આમને જવા દો, બરાબર। તો પણ એ પોલીસના માણસો એમને કાઢે છે, કોર્ટ ડ્યુટી વાળા કાઢે છે, પોલીસના માણસો કાઢે છે, અમારા ત્યાં હાજર હોમગાર્ડની બહેનો ભાઈઓ કાઢે છે એમને બહાર, તો પણ એ ભાઈ બહાર જતા નતા અને વી.આર. પટેલને મારવા ફરી વળેલા। ગાલ ઉપર અહીંયા નકોરિયા કરી લીધા અને છાતી ઉપર મુક્કા માર્યા, કમરના ભાગે મુક્કા માર્યા, પેડુના ભાગે લાતો મારી, સાતળ પર એમને જોર જોરથી લાતો મારી। એટલે બધા વકીલ મિત્રો ભેગા થયા અને ધક્કા ધક્કી કરી ને એ લોકોને બહાર કાઢ્યા કે ભાઈ કોર્ટમાં આવું બિહેવિયર ના થાય। ભાઈ સાહેબને અમે રજૂઆત કરી, સાહેબ એવું કીધું કે તમે પોલીસ ફરિયાદ આપો। આ બાબતની રજૂઆત અમે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પણ અમારે જે તે લાગતા વળગતા અધિકારીઓને કરેલી છે અને આ બાબતની ફરિયાદ અમારા બાલાસિનોરના પીઆઈ સાહેબ શ્રી રૂબરૂ પણ અમે આપવાના છીએ અને જે સત્ય હકીકત છે એ અમે સાહેબને બતાવવાના છીએ। એટલે બસ આટલા સુધી બનાવ છે અને કોર્ટમાં અને પોલીસ સ્ટેશનમાં ખરેખર આવો બિહેવિયર ના થવો જોઈએ અને કોર્ટમાં કાલ ઉઠીને કોઈ જજ ઉપર હુમલો કરે, કોઈ વકીલ ઉપર હુમલો કરે કે કોઈ બચારા નિગળા વ્યક્તિ ઉપર હુમલો કરે તો પોલીસ પણ શું કરે, પોલીસ હાજર હોય એટલી પોલીસ લડે, પણ પોલીસ બી એના ડિફેન્સ સુધી ડિફેન્સ કરી શકે પણ બીજું શું કરી શકે, તો પણ એ લોકો બચતા નતા। એટલે ખરેખર આ જે આ ઘટના છે એ ખરેખર બહુ
ખરાબ રીતે થયેલી છે અને આવી ઘટના ખરેખર કોર્ટમાં ના થવી જોઈએ અને આ આરોપી વિરુદ્ધ કડક અને ચુસ્ત પગલા પીઆઈ સાહેબ શ્રી લે એવી અમારી ફરિયાદ છે. જય હિન્દ.